બરાબર કામ કરે અને એ કરવા દો। તમે સત્તા પક્ષમાં બેઠા છો ને તમે પ્રોટોકોલ નડે। મારા એક મિત્ર પિન્ટુભાઈને ફોન આવ્યો એક આગેવાનનો, એક ધારાસભ્યનો, કે ભાઈ તમે સરકાર વિરુદ્ધ બોલશો ને તો અમે તમને ખુલીને સપોર્ટ નહીં કરીએ એમ। એટલે પિન્ટુભાઈને મને ફોન આવ્યો, ચિરાગભાઈ આ રીતનો મને ફોન આવ્યો ને એવું કીધું કે તમે કે સરકાર સામું ખુલીને બોલશો ને ભાઈ, આ રીતે વિરોધ કરશો ને તો અમે તમને સપોર્ટ નહીં કરીએ। મેં કીધું તમે શું કીધું? એટલે મેં એમ કીધું કાંઈ વાંધો નહીં સાહેબ, કે બરાબર ન કરો તો કાંઈ નહીં। એટલે મેં સ્પષ્ટ શબ્દમાં પિન્ટુભાઈને કીધું, જો પિન્ટુભાઈ આપણે કાંઈ ફાઇલું પાસ કરાવવાની નથી અને આપણે કોઈની બદલી માટે જવાનું નથી, બરાબર? આપણે કોઈ ગવર્મેન્ટના કંઈ કામ નથી રાખવાના। આપણે કંઈ લાખ 2 લાખ 10 લાખ 15 લાખ કે 20 લાખ કે 25 લાખ કે 1 કરોડની ગ્રાન્ટ ત્યાંથી લઈ આવવાની નથી અને આપણે કંઈ સરકારી કામો રાખતા નથી। અને સમાજના કામ કેવા હોય? પોલીસ સ્ટેશનના, દવાખાનાના, આવા બધા નાના નાના કામ હોય જે કાયદાકીય રીતે છે, જે આપણે આવડત છે એટલું આપણે કરીએ છીએ, બરાબર? એથી વિશેષ સમાજ આપણી પાસે આશા રાખતો નથી। સમાજની જે મૂળભૂત સમસ્યા છે એના માટે આપણે અવાજ ઉઠાવીએ ને સત્તા પક્ષ સામે જ અવાજ ઉઠાવવાનો હોય, કે આપ વાળાને કોંગ્રેસ વાળાને કહેવાનું ના હોય। હા, આપ વાળા કે કોંગ્રેસ વાળા સત્તા ઉપર બેઠા હોય તો એનો વિરોધ થાય, ન આપે તો